મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધાને। તો ભાઈ સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં। તો ભાઈ અત્યારે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છું। જોઈ લો ભાઈ મારો લુક। તો ભાઈ હું તમને સ્કૂલેથી આવીને પછી જ મળું। ભાઈ હું સ્કૂલેથી આવી ગયો અને કપડાં પણ બદલાવી લીધા। ભાઈ ચાલો બહુ ભૂખ લાગી છે, હવે જમી લઈએ ફટાફટ। આમાં બનાવી છે ચણાની દાળ, રોટલા અને છાશ। તો ચાલો ફટાફટ હું જમી લઉં। મેં જમી લીધું છે અને ભાઈ ફ્લિપકાર્ટમાંથી એક પાર્સલ આવ્યું છે। હમણાં જ હું પાર્સલ લઈને આવ્યું, તો તમને પાર્સલ અનબોક્સિંગ કરીને બતાવ્યો। જો આ બક્સામાં શું છે તો મને પણ નથી ખબર, મેં મંગાવ્યું છે પણ મને તો ખબર છે। ભાઈ ચાલો ફટાફટ આપણે આને અનબોક્સિંગ કરીએ। તો ભાઈ આમાં છે ઘડિયાળ। તો ભાઈ જોઈએ હવે તમને બતાવી કેવા કલરની છે, કેવી છે। ફાઇનલી આપણે આનું અનબોક્સિંગ કરીએ ચાલો। તો ભાઈ તમે જોઈ શકો છો, આનો આપણે બોક્સ પહેલાં પાડી નાખીએ। આની અંદર પણ એક બોક્સ નીકળ્યું ભાઈ, જો કેટલું બોક્સ મને કંઈક આવું લુક છે ભાઈ। કંપનીનું નામ તો મને નથી ખબર, ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આપેલી છે, જોઈ લો। અને ઘડિયાળ ફાઇનલી જોઈ લો, કંઈક આવી ઘડિયાળ છે ભાઈ, તમે જોઈ શકતા હશો। તો તમને બતાવી દો, આની પ્રાઇસ છે ભાઈ 285 રૂપિયા। ડિસ્કાઉન્ટ મળી છે, 90% ડિસ્કાઉન્ટ હતું, તો તમે પેલા કાઢીને બતાવો પડ્યો। ચાલો ભાઈ જો આ છે આપણી ઘડિયાળ નવી। તો ભાઈ તમે ઘડિયાળ તો જોઈ દીધી છે ભાઈ। પ્રાઇસની વાત કરવામાં આવે તો ભાઈ આની પ્રાઇસ છે 285 રૂપિયા। તો મારે ઘડિયાળની જરૂર હતી અને 2-3 ઘડિયાળ હતી મારી પાસે, તૂટી ગયેલી હતી અને તોડી નાખી હતી મેં। તો ભાઈ મેં ફાઇનલી આવી ઘડિયાળ મંગાવી લીધી છે। તમારે મંગાવી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। તો ભાઈ હવે જઈએ, થોડુંક કામ છે તો આપણે તમને બતાવું શું કામ છે। કામ કાંઈ નહીં, બસ આ વાડીમાં જે ખડ બધું છે તેને નેદી નાખવાનું છે ભાઈ। તો ચાલો ભાઈ આપણે આપણા કામે વળગી જઈએ। વાડીમાં નીંદતા થતા ભાઈ કામ તો વાડીમાં પૂરું ન થયું, પણ વરસાદ આવી ગયો ભાઈ। જો માણ થોડુંક કામ કરીએ ને ત્યાં વરસાદ આવી જાય ભાઈ। તો વરસાદના કારણે કામ તો નહીં કરી શક્યું। તો ભાઈ અત્યારે ભાઈ છું ઉપર, મારે પણ થોડુંક લેસનનું બાકી છે। તો ભાઈ ફટાફટ આપણે લેસન કરી દઈએ। હજી લેસન તો નથી થયું, પણ અત્યારે વ્યવ છું બહાર હવા ખાવા। વાગી રહ્યા છે 7:30। તો ભાઈ હવે લાગી છે મને ભૂખ, તો ભાઈ થોડો ઘણો નાસ્તો કરી લઉં। નાસ્તો કરીને પછી જ તમને મળું। નાસ્તામાં છે અત્યારે કેળાની વેફર, ગાંઠિયા છે તીખા, અને સામે છે કુરકુરિયા। બજારું નાસ્તો કરી લો ભાઈ, તો નાસ્તો કરીને પછી તમને મળું। ફાઇનલી આપણે અહીંયા જ આપણો બ્લોગ શો કરી દઈએ ભાઈ। તમને મારો બ્લોગ પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને હા કમેન્ટ પણ કરી દેજો આ વિડીયો કેવો લાગ્યો। જય માતાજી, જય શ્રી રામ બધાને, બાય બાય।